શ્રી પાંચગામ ગુજરાતી સહી સુથાર દરજી જ્ઞાતિ તથા પાંચગામ યુવા સંગઠન વતી શરૂ થયેલ યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. આજનો આપણો પ્રથમ મુદ્દો છે આરટીઈ. ગ્રાન્ટીનેડ સ્કૂલ તથા ખાનગી શાળામાં આપણે આપણા બાળકને ભણાવવા માંગતા હોય તો આરટીઈ અંતર્ગત પ્રવેશ કેવી રીતે લેવો એની આપણે આજના વિષયમાં માહિતી મેળવીશું. સૌપ્રથમ આરટીઈમાં પ્રવેશ શા માટે? આરટીઈ એટલે રાઇટ ટુ એજ્યુકેશન. મફત અને ફરજિયાત શિક્ષણ દરેક બાળક મેળવે એ માટે ભારત સરકારે આ એક કાયદો ઘડ્યો છે. 2009ની અંદર આ કાયદો ઘડવામાં આવ્યો. આ અંતર્ગત કાયદાની અંદર કલમ નંબર 12 કમાં એક મુદ્દો છે કે જે અંતર્ગત આપણે આપણા બાળકને ખાનગી શાળા કે અનુદાનિત શાળાની અંદર આપણે પ્રવેશ અપાવી શકીએ. આ અંતર્ગત આપણે જો પ્રવેશ મેળવીએ તો તે અંતર્ગત થતો ફી ભરવાનો ખર્ચ કે અન્ય ખર્ચ એની રકમ ₹3000 પ્રતિ માસ લેખે સરકાર જે તે શાળાને અથવા તો વિદ્યાર્થીના બેંક ખાતામાં જમા કરે છે. એટલે આરટીઈ અંતર્ગત પ્રવેશ માટે ધોરણ 1થી બાળકને એની ઉંમર મુજબ આપણે પ્રવેશ અપાવી શકીએ છીએ. આગળ જોઈએ તો કોને પ્રવેશ મળે? જે બાળકની ઉંમર 6 વર્ષ પૂર્ણ થાય ત્યારે તે ધોરણ 1માં પ્રવેશપાત્ર થાય છે. આ અંતર્ગત વાત કરીએ તો 1 જૂન 2025 સુધી જે બાળકની ઉંમર 6 વર્ષ પૂર્ણ થયા છે તે બાળકો આરટીઈ અનુસાર ધોરણ 1માં પ્રવેશપાત્ર થાય છે. 1 જૂન 2025 એની વાત કરીએ તો એવા બાળકો કે જે 6 વર્ષ પૂર્ણ કરી ચૂક્યા છે એમની જન્મ તારીખ 2 જૂન 2018થી 1 જૂન 2019ની વચ્ચે હોય તો તમે જોઈ લો કે તમારું બાળક આ તારીખની વચ્ચે જો જન્મેલું હોય તો એણે 1 જૂન 2025ના રોજ 6 વર્ષ પૂર્ણ કર્યા હશે, જેથી તે આરટીઈ અંતર્ગત ધોરણ 1માં પ્રવેશપાત્ર થશે. આ અંતર્ગત આવક મર્યાદાને ધ્યાનમાં લેવાતી હોય છે. અત્યાર સુધી સરકારશ્રીના નિયમ મુજબ 1.5 લાખ આવક મર્યાદા હતી. જો આપણી આવક 1.5 લાખ સુધી હોય તો આપણે આરટીઈ અંતર્ગત ફોર્મ ભરી શકતા હતા. પરંતુ ચાલુ વર્ષે ઘણા એવા નસીબદાર બાળકો હશે, કદાચ કોઈના નસીબમાં લખ્યું પણ હશે આરટીઈમાં પ્રવેશ મેળવવો, તો એ અંતર્ગત રાજ્ય સરકારે આવક મર્યાદામાં વધારો કરીને 6 લાખ સુધીની આવક મર્યાદા કરી છે. એટલે કે જે વાલીની આવક 6 લાખ સુધી છે તેઓ આરટીઈ અંતર્ગત ફોર્મ ભરી શકશે. આ અંતર્ગત જરૂરી પુરાવા છે જે આપણે ફોર્મ ભરતી વખતે અપલોડ કરવાના હોય છે. એમાં સૌ પ્રથમ છે બાળકનું જન્મનું પ્રમાણપત્ર, એટલે કે બાળકનો જન્મ તારીખનો દાખલો. ત્યારબાદ આપણે અપલોડ કરવાનો છે આવકનો દાખલો. આ આવકનો દાખલો જે છે એ સક્ષમ અધિકારી જેમ કે મામલતદારશ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રી તથા પંચાયત તલાટી દ્વારા પણ જો આ દાખલો મળ્યો હોય તો એ માન્ય ગણાય છે. ત્યારબાદ રહેઠાણનો પુરાવો આપણે રજૂ કરવાનો હોય છે. રહેઠાણના પુરાવામાં આધાર કાર્ડ છે, પાસપોર્ટ છે, ડ્રાઇવિંગ લાઇસન્સ છે, એ સિવાય મ્યુનિસિપાલિટીનું બિલ છે, ચૂંટણી કાર્ડ છે, રેશન કાર્ડ છે, જે આપણે રહેઠાણના પુરાવા તરીકે રજૂ કરી શકીએ છીએ. જો આપણે ભાડે રહેતા હોય તો આપણે ભાડા કરાર રજૂ કરી શકીએ છીએ રહેઠાણના પુરાવા તરીકે, પરંતુ આ ભાડા કરાર માત્ર નોટરાઇઝ હોય એ માન્ય નથી ગણાતો. સબ રજિસ્ટ્રાર દ્વારા એપ્રૂવ થયેલ તથા પોલીસ વેરિફિકેશન થયેલ સોગંદનામું જે છે ભાડા કરાર આપણે અપલોડ કરવાનો હોય છે. ત્યારબાદ આપણે બક્ષીપંચ જ્ઞાતિમાં આવીએ છીએ, એટલે કે ઓબીસી
અધર બેકવર્ડ ક્લાસ. એ સિવાય SEBC સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત એ પણ એનો કેટેગરીનો ઉલ્લેખ હોય છે. એ અંતર્ગત આપણે જાતિનો દાખલો અપલોડ કરવાનો હોય છે. જાતિના દાખલામાં પિતાનો જાતિનો દાખલો આપણે અપલોડ કરવાનો હોય છે. આ જ જાતિનો દાખલો સમાજ કલ્યાણ અધિકારી, તાલુકા વિકાસ અધિકારી કે સક્ષમ સત્તાધિકારી હોય એમનો આપણે જાતિનો દાખલો રજૂ કરી શકીએ છીએ. આગળ વાત કરીએ તો આવક મર્યાદા ધ્યાનમાં લેવાતી હોય છે, જે 6 લાખ કરેલી છે. એ અંતર્ગત અગાઉના વર્ષનું ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરેલું હોય એ પણ આપણે રજૂ કરવાનું હોય છે. બાળકોના આધાર પુરાવા અંતર્ગત RTE ફોર્મમાં BPL કાર્ડ ધારક જો હોય, એટલે કે આપણું જે રેશન કાર્ડ જે છે એની અંદર APL અથવા તો BPL લખેલું હોય છે. જનરલી આપણે APLમાં આવીએ છીએ, એટલે જો BPL હોય એટલે કે બિલો પુઅર લેવલ, ગરીબી રેખાથી નીચે આવીએ તો એનો પણ આપણે પુરાવો રજૂ કરવાનો હોય છે. બીજી એક વાત કે કન્યા કેળવણીને ખૂબ પ્રોત્સાહન મળી રહ્યું છે. દીકરી જન્મે ત્યારે વધામણા પણ કરવામાં આવતા હોય છે. એ અંતર્ગત RTE ફોર્મમાં એક નવો મુદ્દો પણ છે, જેમાં એવું છે સિંગલ ગર્લ ચાઇલ્ડ, એટલે કે જે વાલીને માત્ર સંતાન સ્વરૂપે એક જ દીકરી છે એમને આની અલગ કેટેગરી હોય છે, જે અંતર્ગત તે RTEમાં એપ્લાય કરી શકે છે. હવે આગળ વાત કરીએ આંગણવાડી. જનરલી આપણે એવું જોઈએ કે બાળક જ્યારે 3 વર્ષનું થાય ત્યારે એને આંગણવાડીમાં વાલી મૂકતા હોય છે, જ્યાં એનું પૂર્વ પ્રાથમિક શિક્ષણ મેળવે છે. આ આંગણવાડીના અભ્યાસનો સમયગાળો 3 થી 6 વર્ષ સુધીનો હોય છે. એટલે 3 વર્ષ પૂર્ણ કરીને બાળક જ્યારે 4થા વર્ષમાં પ્રવેશે છે ત્યારે 4થું, 5મું અને 6 વર્ષ પૂર્ણ થાય ત્યાં સુધી એ આ આંગણવાડીનો જે અભ્યાસક્રમ છે એને શીખવાનો હોય છે. જો આપે આપના બાળકને આંગણવાડીમાં પ્રવેશ અપાયો છે તો ફોર્મ ભરતી વખતે આનો પણ ઉલ્લેખ આવે છે કે જેથી એ અલગ કેટેગરીમાં ગણાય છે અને એનો આપણને લાભ મળે છે. એટલે ચોક્કસ આપણે પ્રાઇવેટ સ્કૂલોમાં સિનિયર જુનિયર KG ને એ કરાવીએ એના કરતાં આપણા બાળકને આંગણવાડીમાં મૂકીએ તો પણ આનો એક ફાયદો RTEના ફોર્મ ભરવામાં થાય છે. હવે એક કેટેગરી અનાથની છે કે જે બાળકને એના માતા અને પિતા નથી એવા બાળક જો આપણા સમાજમાં હોય અને એ ધોરણ 1માં પ્રવેશપાત્ર હોય તો આપણે જરૂરથી આ બાળકને ફોર્મ ભરાઈએ, જેથી તેઓ ખાનગી શાળામાં અથવા તો અનુદાનિત શાળામાં ફી ભર્યા વગર મફત એ પોતાનું શિક્ષણ મેળવી શકે. ત્યારબાદની કેટેગરી છે દિવ્યાંગ બાળકો. જો કોઈ બાળક પ્રવેશપાત્ર છે ધોરણ 1ની અંદર, પરંતુ એ દિવ્યાંગ છે એટલે કે એને શારીરિક ખોડખાપણ છે, તો આની ટકાવારી જો 40% સુધી હોય અને એ માટેનું એક પ્રમાણપત્ર હોય અથવા તો એનું UID કાર્ડ હોય તો આ બાળકને સીધો જ આ પ્રવેશની અંદર કેટેગરીનો લાભ મળે છે. RTE ફોર્મ ભરતી વખતે આપણે જે પુરાવા રજૂ કરવાના છે અને સાઇટ પર અપલોડ કરવાના છે એ તમને સ્ક્રીન પર જોવા મળશે. તમે એનો સ્ક્રીનશોટ પણ લઈ શકો છો, જેથી તમને ખ્યાલ આવે કે આપણે કયા કયા આધાર પુરાવા રજૂ કરવાના છે. RTE અંતર્ગત આપણે ફોર્મ તો ભર્યું, પણ કદાચ આપણને એવો વિચાર આવે કે એડમિશન કેવી રીતે થતું હશે. આવે ને? હા. તો આ અંતર્ગત કેટેગરીમાં અગ્રતા ક્રમ આપવામાં આવે છે. આ અગ્રતા ક્રમમાં સૌપ્રથમ છે અનાથ બાળકની કેટેગરી, ત્યારબાદ સંભાળ અને સંરક્ષણની જરૂરિયાત હોય તેવા બાળકો, ત્યારબાદ બાલગૃહમાં ભણતા હોય એવા બાળકો, એના પછીના ક્રમે છે સ્થળાંતરિત મજૂરના બાળકો અથવા તો બાળમજૂર, ત્યારબાદ અગાઉ જે વાત કરીએ મુજબ દિવ્યાંગ બાળક, ત્યારબાદ લશ્કરી, અર્ધલશ્કરી, પોલીસ દળના જવાનો તેમના બાળકો, ત્યારબાદ જે માતા પિતાને એકમાત્ર સંતાન અને એ પણ દીકરી જ છે
એમની કેટેગરી આવે છે. એના પછી રાજ્ય સરકાર અંતર્ગત ચાલતી આંગણવાડીમાં અભ્યાસ કરતા બાળકો, ત્યારબાદ બીપીએલ કાર્ડ ધારક વાલી હોય એ બાળકો, એના પછી એસસી અને એસટીના બાળકો, એના પછીના ક્રમે એસઈબીસી કેટેગરીના બાળકો અને છેલ્લે છે જનરલ કેટેગરીના બાળકો. આરટીઈ અંતર્ગત ફોર્મ ભરતી વખતે આપણે શાળાની પસંદગી કરવાની હોય છે. આપણે જે વિસ્તારમાં રહેતા હોય એની આજુબાજુ આપણા ઘરથી નજીકની જે ખાનગી શાળા છે અથવા તો ગ્રાન્ટીનેડ સ્કૂલ છે ત્યાં આપણે આપણા બાળકને પ્રવેશ અપાવવા માગતા હોય તો એની પ્રાયોરિટી આપણે નક્કી કરવાની હોય છે. આપણે જ્યારે ફોર્મ ભરીએ છીએ ત્યારે આપણા ઘરથી નજીકની શાળાઓની યાદી એની અંદર હોય છે. એમાં આપણે આપણા ઘરથી સૌથી નજીક કઈ શાળા છે એ આપણે જોવાનું હોય છે. એ નક્કી અગાઉથી કરવું અને ત્યારબાદ આપણે જો ફોર્મ સિલેક્શન કરીએ તો સૌથી નજીકથી લઈને ધીરે દૂર જતા એ રીતે આપણે શાળાની પસંદગી કરવાની હોય છે. શાળાની પસંદગીમાં માત્ર એક શાળા નહીં, તમે ઘણી બધી શાળા પસંદ કરી શકો છો. એના ઉપર તમારે ક્લિક કરવાનું હોય છે અને સૌથી નજીકથી લઈને દૂર સુધીની શાળા તમે પસંદ કરી શકો છો. પરંતુ આમાં એટલી વાતનું ધ્યાન રાખવાનું કે જે શાળા તમે સિલેક્ટ કરો છો એ આપણે આપણા ઘરથી દૂર હોય એવી શાળા આપણે ન લેવી. હવે આગળ જે વાત કરી કે રાજ્ય સરકારે આવક મર્યાદા 1.5 લાખથી વધારીને 6 લાખ કરી છે. જો આ સમયગાળા દરમિયાન તમે અગાઉ ફોર્મ ભરેલું હોય અને આવક મર્યાદાના કારણે રિજેક્ટ થયું હોય તો ફરીથી તમે 6 લાખ આવક મર્યાદા થઈ છે તો તમે ફરીથી ફોર્મ ભરી શકો છો. મિત્રો, આ ખરેખર એક ફાયદાનો વિષય છે. જો આપણે આપણા બાળકને ખાનગી અથવા તો અર્ધ સરકારી શાળામાં પ્રવેશ અપાવવા માગતા હોય અને હાલ જો આપના બાળકની ઉંમર 6 વર્ષ પૂર્ણ થઈ હોય તો તમે ધોરણ 1ની અંદર બાળકને પ્રવેશ અપાવી એને ખાનગી કે અર્ધ સરકારી શાળામાં શિક્ષણ અપાવી શકો છો. આ અંતર્ગત તમામ ખર્ચ રાજ્ય સરકાર શાળાને અથવા તો બાળકના એકાઉન્ટમાં એને લગતી રકમ દર માસે જમા કરતી હોય છે. એટલે આપણે વિનામૂલ્યે ખાનગી અને ગ્રાન્ટીનેડ શાળામાં પ્રવેશ અપાવી શકીએ છીએ. ધન્યવાદ.